જીવન પ્રેમાળ પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તથારુત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર ખરા હૃદયથી સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો વાંચવાનો સમય છે અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 138મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. આ અધ્યાયનું શીર્ષક છે આભારની પ્રાર્થના. જ્યારે આપણે આપણા માટે કોઈ સારું કાર્ય કરે છે, આપણી સહાય કરે છે, આપણી મદદ કરે છે, ત્યારે આપણે સામેવાળી વ્યક્તિનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે તેને થેન્ક યુ કહીએ છીએ કે તમારી મદદને માટે તમારો આભાર, તમારું થેન્ક યુ. તમે અમને આ આપ્યું છે, તમારો આભાર કે થેન્ક યુ. પણ આપણે આપણા સ્વર્ગીય પિતા, જીવંત પિતા પરમેશ્વર, જેમણે આપણને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે અને આ જીવન જીવવાને માટેના સઘળા સારાવાના તેમણે પૂરા પાડ્યા છે. શારીરિક તંદુરસ્તી આપી છે, સારા વ્યવસાય આપણને પૂરા પાડ્યા છે, સારું શિક્ષણ આપણને પૂરું પાડ્યું છે, રહેવાને માટે સારા મકાનો આપણને રહેઠાણો પૂરા પાડ્યા છે. પણ આપણે આ તમામ બાબતોને માટે પિતા બાપનો આભાર માનવાનું ભૂલી જતા હોઈએ છીએ. પણ આપણે પિતા બાપને યાદ રાખીએ અને તેમના આ તમામ ઉપકારોને માટે, તેમની આ તમામ મદદોને માટે આપણે તેમનો આભાર માનવો જરૂરી છે. તો આજના વચનોની અંદર એ આભારની પ્રાર્થના શીર્ષક છે અને આજે આપણે તે વચનો વાંચવા જવાના છે. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. સ્વર્ગ નિવાસી અમારા સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. બાપ, આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. તમારા હાથોમાં સોંપતા અમારી વિનંતી અને પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને સ્વીકાર કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 138મો અધ્યાય, આભારની પ્રાર્થના. હું ખરા હૃદયથી તમારી આભાર સ્તુતિ કરીશ. હું દેવોની આગળ તમારા સ્તોત્ર ગાઈશ. હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ. તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ, કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું મહાત્મ્ય વધાર્યું છે. મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો અને આત્મબળ આપીને મને બળવાન કર્યો. હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓએ તમારા મુખના વચન સાંભળ્યા છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. હા, તેઓ યહોવાના માર્ગો વિશે ગાશે, કેમ કે યહોવાનો મહિમા મહાન છે. જો કે યહોવા મહાન છે તો પણ તે દીનજનો પર લક્ષ્ય રાખે છે, પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે. જો મારે સંકટમાં ચાલવું પડશે તો પણ તમે મને જીવાડશો. મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મને તારશે. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે. તમે તમારા હાથના કામોનો ત્યાગ ન કરો. આ પવિત્ર વચનોને પિતા બાપ પુષ્કળ ને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માનીએ છીએ
પવિત્ર પવિત્ર છે એવું કહેતા તો થાકતા નથી. એવા અમારા જીવન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમને સાજા તંદુરસ્ત નિરોગી રાખો છો પ્રભુ. અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો એ શરણ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો પ્રભુ જે વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો, અને એ વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે, તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. જે તમારા દીકરા દીકરીઓ તમારા વચનો સાંભળે છે, એક એકને તમારા આશીષ તમારી કૃપા આપજો. જે કંઈ જરૂરત હોય એ સગળી તમે પૂરી પાડજો પ્રભુ. તમારા સંતો સેવકો જે કંઈ જગ્યાએ છે, જે કંઈ સ્થળે છે પ્રભુ, તમે તેઓની સાથે અને પાસે રહેજો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો બા, અને એમના દ્વારા પ્રભુ ઘણા આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, અમે તો તમને હોઠોથી જ માન આપીએ છીએ, અને તમે અમને વેગળીથી ઓળખો છો પ્રભુ, કારણ કે અમે તો પાપી બાળકો છે, પડપણના પાપી ને ઘડી ઘડીના ગુનેગાર છે બાપ. પણ તમે અમારી પર પુષ્કળ પ્રેમ રાખ્યો છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. જે લોકો બીમાર છે સર્વને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. જે લોકો એક્સિડન્ટમાં ગયા છે, પડી જવાથી વાગ્યું છે, એ સર્વના ઘાને પણ તમારો અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપજો પ્રભુ. એક એક વ્યક્તિ પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો, કારણ કે બાપ તમારું આવું એટલું બધું નિકટ થઈ રહ્યું છે પ્રભુ, કે તમે ક્યારે આવશો, તમે આંખના પલકારામાં પણ આવી શકો છો. ત્યારે બાપ અમે જાગતા રહીએ અને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ, અને તમે આવો ત્યારે બાપ અમારી મશાલો ઓલવાઈ ન જાય, પણ હંમેશા પ્રભુ અમે મશાલો પ્રભુ સળગતી રાખીએ અને તમને મળવાની તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો બાપ. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વાલા દીકરા ઈસુ ખ્રિસ્તના હજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન આમીન.